હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે તો કે ગતિ પાઠ અંતર્ગત સૌપ્રથમ આલેખીય રીતે ગતિના સમીકરણો આલેખીય રીતે ગતિના સમીકરણની ચર્ચાઓ કરીએ. ગતિના સમીકરણ એટલે કે પદાર્થ જ્યારે સુરેખ પથ ઉપર ગતિ કરે છે ત્યારે પદાર્થના વેગ એ સમય દરમિયાન પદાર્થનો પ્રવેગ અને પદાર્થે એ વેગ દરમિયાન લીધેલો સમય એટલે કે પદાર્થ જ્યારે પ્રવેગિત ગતિ કરે છે તે સમય તે ગાળા દરમિયાન લાગતો સમય તો આ ત્રણેય બાબતોની વચ્ચે સંબંધ દર્શાવતા સૂત્રને આપણે શું કહીએ છીએ તો કે ગતિના સમીકરણ તરીકે ઓળખીએ છીએ. તો આ જે ગતિના સમીકરણો છે તેની આપણે ચર્ચા કઈ રીતે કરવાની છે, આલેખની રીતે આપણે ગતિનું સમીકરણ કઈ રીતે મેળવી શકીએ. સૌથી પહેલા તો કે જોઈ લઈએ કે ગતિના સમીકરણો કેટલા છે. તો કે મુખ્ય ત્રણ સમીકરણો છે. જ્યાં આગળ સૌથી પહેલું સમીકરણ છે એટલે કે v u at. આનો અર્થ થાય કે પદાર્થનો વેગ અને કોની વચ્ચે સંબંધ દર્શાવવો છે, સમય. એટલે કે પદાર્થના વેગ અને સમય વચ્ચે સંબંધ દર્શાવતો જે કઈ તમને સમીકરણ મળે એને v u at કહીએ છીએ. જ્યાં આગળ થોડાક સંકેતો સમજી લઈએ તો v છે એ અંતિમો વેગ છે, જ્યારે u એ પદાર્થનો પ્રારંભિક વેગ છે, a એટલે કે પદાર્થનો પ્રવેગ એટલે કે પદાર્થે એકમ સમયની અંદર કરેલા વેગનો ફેરફાર જેને આપણે પ્રવેગ તરીકે ઓળખીએ છીએ, અને t એટલે સમય. જે બીજું સમીકરણ છે આપણે તારવશું તે કયું હોય છે તો કે s ut + 1/at². s ut + 1/at², જ્યાં આગળ s એટલે કે પદાર્થે કરેલું સ્થાનાંતર. એટલે કે આ જે બીજું સમીકરણ છે પદાર્થના સ્થાન અને પદાર્થના સમય એટલે કે પદાર્થે પોતાના સ્થાનમાં ફેરફાર લેવા માટે જે કોઈ સમયમાં ફેરફાર કરે એની વચ્ચેનો આપણે સંબંધ દર્શાવીશું. અને ત્રીજું સમીકરણ એટલે કે 2as = v² - u², જ્યાં આગળ પદાર્થનું સ્થાનાંતર s છે જેનો સંબંધ આપણે કોની સાથે દર્શાવીએ છીએ તો કે પદાર્થે કરેલો વેગ એટલે કે એકમ સમયમાં પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર. તો આ ત્રણ સૂત્ર છે એને આપણે જુદી જુદી આલેખની રીતે સમજીશું. એમાં સૌથી પહેલું સૂત્ર છે v u at. તેને આપણે આલેખીય રીતે જોઈએ, જેને આપણે કહીશું તો કે પદાર્થનો વેગ અને સમયનો આલેખ. કયો આલેખ આપણે લઈશું તો કે વેગ અને સમય. અહીંયા આગળ વેગ સમયનો આલેખ લઈએ એટલે કે y અક્ષ અને x અક્ષ ઉપર છે આપણે સમય દર્શાવીશું, જ્યારે y અક્ષ ઉપર આપણે વેગ દર્શાવીએ. y અક્ષ ઉપર વેગ લેવામાં આવે, x અક્ષ ઉપર સમય લેવામાં આવે તો આપણને જે આલેખ મળે એને શું કહીએ, વેગ સમયનો આલેખ કહીએ. અને વેગ સમયના આલેખની રીતે આપણે કયું સૂત્ર મેળવશું તો કે v u at. એટલે કે આલેખ દ્વારા જે સુરેખ પથ ઉપર જ્યારે કોઈ પદાર્થ ગતિ કરે છે ત્યારે ગતિનું સમીકરણ મેળવીએ છીએ. તો અહીંયા આગળ આપણે સૌપ્રથમ એવું ધારીએ કે પદાર્થ છે એનો પ્રારંભિક વેગ હશે, એટલે કે t = 0 સમયે પદાર્થ છે પોતે u જેટલો વેગ ધરાવે. એટલે કે આપણે એવું માહિતી સ્વીકારીએ છીએ કે જ્યાં આગળ પદાર્થ છે ઓલરેડી કેવો છે, ગતિમાં છે. ગતિમાં હોય તો એનો વેગ 0 હોઈ શકે નહીં, અને થોડાક સમય પછી જેનો અંતિમ વેગ થાય છે એને આપણે v કહીએ. અહીંયા આગળ આપણે તો કે બિંદુઓ દર્શાવવા છે, એટલે કે અહીંયા આગળ આપણે લઈએ છીએ b અને e. કયા બે નામ લઈએ છીએ, b અને e. જે પદાર્થ સુરેખ પથ ઉપર ગતિ કરે છે તે ગતિ પથનો માર્ગ દર્શાવે એ કયું કહેવાય, be. e બિંદુમાંથી આપણે લંબ દોરીએ છીએ, જે લંબ x અક્ષ અને y અક્ષને કોઈક બિંદુએ છેદે. તો અહીંયા આગળ આપણે જે x અક્ષને છેદે છે એની માટે આપણે કહીએ અહીંયા ઉગમ બિંદુ o હતું, x અક્ષને જ્યાં છેદે છે ત્યાં આગળ નામ આપી દઈએ d. અને તમે OD ને સમાંતર કોઈ પણ એક રેખા દોરશો જ્યાં આગળ નામ કયું લઈ લઈએ C.
તમે નામ જે પોતાની રીતે આપી શકો, એમાં કોઈ વાંધો નથી. અને અહીંયા આગળ આપણે AB માર્ક રાખીએ છીએ અને અહીંયા આગળ હું E નામ લઈ લઉં. તો હવે પદાર્થ જે જ્યારે A સ્થાને હતો, પદાર્થ જ્યારે A સ્થાને હતો ત્યારે એનો વેગ જે મળે એને આપણે વેગને v કહી દઈએ. પદાર્થ જ્યારે B સ્થાને હતો ત્યારે એનો જે પ્રારંભિક વેગ હતો એને આપણે u કહીએ. એ બિંદુએ જ્યારે કોઈ પદાર્થ પહોંચે છે ત્યારે તેની માટે લાગતો સમય t છે, જ્યારે પ્રારંભિક સમય છે એને આપણે 0 કીધો. એટલે કે t બરાબર 0 સમય પદાર્થનો પ્રારંભિક વેગ u છે. હવે તો કે આલેખની રીતે આપણે જોતા જઈએ તો આપણને માહિતી મળશે કે તમે OB છે એ શું દર્શાવે, તો કે પદાર્થનો વેગ દર્શાવે. એટલે કે OB બરાબર u છે. એવી જ રીતે તમે A થી D સુધીનું અંતર, A થી D સુધીનું અંતર એટલે કે y અક્ષ ઉપરનું અંતર થાય, એટલે કે AD કોની જેટલું થાય, OE જેટલું થાય. કારણ કે સામસામેની બાજુ લંબચોરસમાં સરખી આવે તો AD કોની જેટલું થાય, OE જેટલું થાય. અને એ કેટલું સ્થાન દર્શાવે છે, તો કે 0 થી લઈ અને v, એટલે કે આપણને મળે છે v. આનો અર્થ થાય કે અંતિમ વેગ જે પદાર્થનો કેટલો છે, v છે. હવે તો કે આપણે સમયની વાત કરીએ તો સમય જે પ્રારંભિક સ્થાન હતું ત્યારે O બિંદુએ સમય 0 હતો, જ્યારે D બિંદુએ પદાર્થ પહોંચે છે એટલે કે જે આપણને OD અંતર મળે છે એ કેટલું થઈ જશે, તો કે સમય t જેટલું થશે. હવે તો આપણે એક પ્રવેગ છે એની માટે જાણીએ કે પ્રવેગ એટલે શું થાય, તો કે વેગમાં થતો ફેરફાર. અને છેદમાં શું લખાય, તો કે સમય. એટલે કે એકમ સમયની અંદર પદાર્થના વેગમાં થતો ફેરફાર, જેને આપણે પ્રવેગ કહીએ છીએ, તો વેગમાં થતો ફેરફાર આપણે દર્શાવો. હવે આલેખની અંદર જુઓ તો પદાર્થનો વેગ છે ક્યાંથી ક્યાં સુધી બદલાય છે, તો કે B થી A સુધી પહોંચે ત્યારે એનો વેગ બદલાય છે. પણ એ વેગ જે કેટલો બદલાય છે, તો કે AC જેટલો ફેરફાર થાય છે. વેગમાં કેટલો ફેરફાર કહેવાય, તો કે AC જેટલો થાય. કારણ કે B બિંદુએ u હતો, જ્યારે E બિંદુએ કેટલો છે, v. તો વેગનો ફેરફાર એ આપણને મળે છે કેટલો, AC જેટલો મળે છે. AC વેગનો ફેરફાર એ આપણે લખવું હોય તો કઈ રીતે લખી શકીએ, તો કે આપણી પાસે તો કુલ અંતર હોય, એટલે કે AC અંતર મારે લખવું હોય તો AD લખાય. એમાંથી આ જે નીચેનો ભાગ નથી જો તેને શું કરી દેવું પડે, માઈનસ કરવું પડે. તો AC અંતર લખવા માટે શું લેવું પડે, તો કે AD આખું, અને AD અંતર હતું એમાંથી આ નીચેનો ભાગ નથી જોતો એટલે CD ભાગને તમારે શું કરી દેવો પડે, બહાર. હવે તમે જોઈ શકો કે AD છે ને તો આપણે v કીધેલું છે, જ્યારે CD ભાગ જે કોની જેટલો હોય, તો કે OB જેટલો હોય. OB એટલે કે પદાર્થનો પ્રારંભિક વેગ, એટલે કે આ તે CD પણ થાય. તો CD એટલે શું થઈ જાય, u. એટલે કે વેગમાં થતો ફેરફાર AC બરાબર શું મળે છે, v u. તો વેગનો ફેરફાર છે એને હું v u લખું, સમય છે એને હું t લખું છું, અને પ્રવેગ છે એને હું લખું છું a. હવે તો કે t છે ને આપણે a સાથે ગુણાકારમાં લઈ લઈએ એટલે at બરાબર v u. આના ઉપરથી આપણે જ્યારે v લખીએ છીએ તો u તમે ડાબી બાજુ લઈ આવો એટલે પ્લસ થઈ જાય, તો u પ્લસ થઈ ગયા, at પ્લસ જ હતો એટલે u at બરાબર શું મળે, v. એટલે કે આપણું ગતિનું સમીકરણ થઈ ગયું v બરાબર u at. તો આજે આપણે સૂત્ર તારવણી કરી કયા નિયમથી કરી, તો કે વેગ સમયના આલેખની રીતે કરી. ફરીથી આલેખીય રીતે ગતિનું સમીકરણ એટલે કે પદાર્થના વેગ, પદાર્થનો પ્રવેગ અને સમય વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર, જેને આપણે શું કહીએ છીએ, તો કે ગતિના સમીકરણ. ત્રણ પૈકી આપણે એક સમીકરણની ચર્ચા કરી. નેક્સ્ટ લેક્ચરમાં બીજું સમીકરણ જોઈશું. જય હિન્દ, જય ભારત.